નમસ્તે બાળકો, આજે આપણે ગુણાકારના દાખલા શીખીશું. હવે ગુણાકારના દાખલા શીખતા પહેલાં આપણને ઘડિયા આવડવા ખૂબ જ જરૂરી છે. ઘડિયા નહીં આવડે તો ગુણાકારના દાખલા તમને આવડશે નહીં, ગણતરીમાં ખૂબ જ ભૂલો પડશે. હવે ઘડિયા કઈ રીતે તૈયાર કરવાના છે એ હું થોડી તમને સમજણ આપી દઉં. ઘડિયા તમારે આ રીતે લખવાના છે. આપણે જ્યારે ઘડિયા લખીએ છીએ તો આ રીતે વચ્ચે ગુણાકારનું ચિહ્ન દર્શાવતા ઘડિયા લખતા જવાનું છે. એક એકા એક તો વચ્ચે ગુણાકારનું આ રીતે ચિહ્ન, બે એકાનો ઘડિયો લખો તો આ રીતે લખો, ત્રણ એકાનો ઘડિયો, એ રીતે એકાથી 20 સુધીના તમે ઘડિયા લખો છો એ બધામાં આ રીતે ગુણાકારનું ચિહ્ન દર્શાવતા રહેવાનું છે. એટલે તમને ઘડિયા એટલે ગુણાકાર, ઘડિયો એટલે ગુણાકાર, ગુણાકાર એટલે ઘડિયો, એ વસ્તુ મગજમાં યાદ રહે. એટલે ઘડિયા તૈયાર કરવાની રીત જ તમારી આ હોવી જોઈએ, એટલે ગુણાકારમાં ભૂલ નહીં પડે. હવે બીજી ખૂબ જ મહત્ત્વની વાત તમને કહું કે અત્યાર સુધી આપણે આ રીતે એકથી આપણે એક સંખ્યાથી આપણે ઘડિયા લખતા ગયા છીએ. 12 એકાનો ઘડિયો લખીએ તો 12ને પહેલાં આપણે 1 વડે ગુણીશું, 12ને 2 વડે ગુણીશું, 2 એકાનો લખીએ તો 2ને પહેલાં 1 વડે, કોઈપણ સંખ્યાનો ઘડિયો લખીએ તો પહેલાં તેને 1 ગુણીએ, 2 ગુણીએ, 3 ગુણીએ, પછી છેલ્લે 10 ગુણીએ, એ રીતે આપણે લખતા હોઈએ છીએ. પરંતુ હવે તમારે શું કરવાનું છે, કોઈપણ સંખ્યાને સૌપ્રથમ 0 ગુણવાની છે. જે સંખ્યાનો તમે ઘડિયો લખો એની પહેલાં એ સંખ્યાને 0 સાથે ગુણી દેવાની, કોઈપણ સંખ્યાને 0 સાથે ગુણી દેવાની. આ વસ્તુ તમને ગણતરીમાં ખૂબ જ મહત્ત્વની, આ વસ્તુ તમને ગણતરીમાં ખૂબ જ ઉપયોગી નીવડશે. ભાગાકાર કરતી વખતે પણ આ ક્રિયા ખૂબ જ ઉપયોગી નીવડશે. એ હું આગળ તમને ગણતરીમાં સમજાવું છું. એટલે આ રીતે કોઈપણ ઘડિયો લખતી પહેલાં આપણે શૂન્યથી શરૂઆત કરીશું. 0, 1, 2, 3, 4, 5 એવી રીતે કોઈપણ સંખ્યાનો ઘડિયો લખો એ સંખ્યાને 0થી ગુણો, પછી 1થી, પછી 2થી, ત્યાંથી લઈને 10 સુધી. હવે ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો છે. કઈ રીતે? તો 2ને 1 વાર સરવાળો કરો એટલે 2, 2નો 2 વાર સરવાળો 4, 2નો 3 વાર સરવાળો 6, એવી રીતે 3, તો 3નો 3 વાર સરવાળો 9, 3નો 4 વાર સરવાળો 12, 3નો 5 વાર સરવાળો 15. તો આપણે ગુણાકાર આ રીતે સરવાળા કરીને ગુણાકાર કરવા જઈશું તો આપણને ખૂબ જ વાર લાગશે. એટલે આપણે ગણતરી સરળ પડે એટલે આપણે ઘડિયા બનાવ્યા અને ઘડિયા તૈયાર કરીએ છીએ, જેથી તમારે એનો પુનરાવર્તિત સરવાળો કરીને ગણતરી તમારી લાંબી થઈ જાય નહીં. હવે તમને ઘડિયા ના યાદ રહેતા હોય તો શું કરવાનું? હવે ધારો કે તમે લખ્યું 3 એકા 3, હવે 3ને 2 વાર ગુણો તો કેટલા આવે, 3ને 3 વાર ગુણો તો કેટલા આવે, 3ને 4 સાથે ગુણો તો કેટલા આવે, એ તમને આવડતું નથી. તમે શું કરશો? 3 એકા 3 તો તમને આવડે જ છે. 3 એકાના ઘડિયામાં ભૂલો પડે છે. હવે 3 2 6 છે, એ તમને આવડતું નથી તો શું કરશો? 3માં 3 ઉમેરો એટલે 6, 6માં 3 ઉમેરો એટલે 9, 9માં 3 ઉમેરો એટલે 12, 12માં 3 ઉમેરો એટલે 15. આ રીતે આખો ઘડિયો બનશે. કોઈ પણ ઘડિયો હોય 20 સુધીનો કે આગળ 25 સુધીનો. હવે ધારો કે 12ને 1 સાથે ગુણો તો 12, એ તો બધાને આવડી જ જાય. હવે 12 2 24 છે. હવે તમને 12 3 36 છે, આવડતું નથી તો તમે શું કરશો? 24માં 12 ઉમેરો એટલે 36, 36માં 12 ઉમેરો એટલે 12 4 48. એવી રીતે ઘડિયા બનતા હોય છે. તો ના ગણતરીમાં તમને ભૂલ પડતી હોય તો આ એક પદ્ધતિ, આ એક રીત છે, એ તમારે મગજમાં યાદ રાખવાની છે. તો તમારે બધાએ સૌપ્રથમ તો ઘડિયા જ તૈયાર કરવાના છે ને યાદ રાખો, ઘડિયા એટલે પુનરાવર્તિત સરવાળો, કોઈપણ સંખ્યાનો પુનરાવર્તિત સરવાળો. 2 3 6 એટલે 2ને 3 વખત સરવાળો કરતાં 6 મળી. 3 4 12 એટલે 3ને 4 વખત સરવાળો કરતાં 12 મળી. 15 3 45 એટલે 15નો 3 વાર સરવાળો કરતાં 45 મળી. એટલે કે ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો છે. અને કોઈપણ સંખ્યાની ઘડિયો લખો તમે શું કરો છો? 12 આખો 12 એકાનો ઘડિયો તેને 1 ગુણો, 2 ગુણો, 3 ગુણો, એવી રીતે 1થી શરૂઆત કરો છો. પણ હવે પછી આપણે કોઈપણ સંખ્યાનો ગુણાકાર 0થી શરૂ કરવાનો છે. એટલે આ રીતે ઘડિયા તમારા લખાવા જોઈએ. તો તમારે ગણતરીમાં ભૂલો રહેવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જશે અને ઘડિયા સરસ આવડી જાય તો તમારી ભૂલ પડવાની શક્યતા જ નથી. અને ખાસ ગણતરીમાં એ ધ્યાન રાખવાનું કે એકમના અંકની નીચે એકમનો અંક અને દશકના અંકની નીચે દશકનો અંક લખાયેલો હોવો જોઈએ. હવે જુઓ, 2 ગુણ્યા 4 એટલે 2નો ઘડિયો, 2 4 8, અથવા તો 4નો ઘડિયો પણ તમે બોલી શકો, 4 2 8. એવી રીતે 3 ગુણ્યા 4 એટલે 3 4 12, અથવા તો 4નો ઘડિયો પણ બોલી શકો, 4 3 12. હવે એવી રીતે 2 અંકની સંખ્યાનો 1 અંકની સંખ્યા સાથે ગુણાકાર કરવાનો હોય તો આપણે શરૂઆત કઈ રીતે કરશું કે નીચેની સંખ્યાને ઉપરની સંખ્યા સાથે વારાફરતી ગુણીશું. હવે નીચે 2 છે તો 2 એકા 2, 2 2 4, બરાબર. હવે એવી રીતે 44 ગુણ્યા 13 છે તો આપણે અહીંયા શું કરીશું? આ જે નીચેની સંખ્યા છે એને વારાફરતી ઉપરની 2 સંખ્યાઓ સાથે ગુણીશું.
સર્વપ્રથમ ગણતરીની શરૂઆત આપણે દશકના અંકથી કરીશું. એકમના અંકની જગ્યાએ પહેલાં શૂન્ય લખીશું. હવે અહીંયા 1 4 4 એક એકાનો ઘડિયો બોલવાનો. 1 4 4. હવે અહીંયા 3 એકાનો ઘડિયો બોલો. હવે 3ને ઉપરની બે સંખ્યાઓ સાથે વારાફરતી ગુણીશું. 3ની આગળ કોઈ સંખ્યા નથી એટલે અહીંયા શૂન્ય લખવાની જરૂર નથી. હવે તમે ગણતરીની શરૂઆત કરો છો એટલે સર્વપ્રથમ જે તમને આંકડો મળશે એકમના અંકની નીચે જ લખવા આવશે. 3 4 12 3 4 12 અથવા તો 4 3 12 એ રીતે બોલી શકો. તમે 3નો બોલી શકો ઘડિયો અને 4નો બોલી શકો. જે તમારે બોલવું હોય એ બોલી શકો. જવાબ તો એક જ થવાનો. 3 4 12 બોલો તો એ 12 થશે. 4 3 12 બોલો તો એ 12 મળવાના છે. હવે 12 તો મળ્યા. હવે 2 જે એકમના અંકમાં છે અહીંયા આવશે અને દશકના સ્થાનમાં જે 1 છે એ વદ્દીમાં જશે. હવે 3 એકાનો ઘડિયો ફરી બોલો. 3 4 12 12 ને 1 વદ્દી એટલે 13. હવે એકમના અંક નીચે એકમનો અંક છે, દશકના નીચે દશકનો, 100ના નીચે 100નો અંક છે. હવે એ બધાનો સરવાળો કરો તો સરવાળો કરતાં તમને 572 જવાબ મળશે. બીજી એક રકમ લઈએ 56 ગુણ્યા 23. 56 ગુણ્યા 23. હવે આ નીચેની જે સંખ્યાઓ છે વારાફરતી 56 એટલે કે 6 અને 5 સાથે ગુણીશું. સૌપ્રથમ એકમના સ્થાનની જગ્યાએ આપણે 0 કરી દઈશું. હવે 2 ને 6 સાથે ગુણાકાર એટલે 2 એકાનો ઘડિયો બોલો. 2 6 12 12 આવશે, વધી 1 પડશે. 2 5 10 10માં 1 વધી ઉમેરતા 11 આવશે. એવી રીતે હવે 3નો ઘડિયો બોલો. 3 6 18 અથવા તો તમે 6નો ઘડિયો પણ બોલી શકો. 6 3 18 18 આવ્યા. 8 ક્યાં લખશો? અહીંયા. 1 ક્યાં લખશો? વદ્દીમાં. જો આ લીલી પેનથી દર્શાવ્યું છે મેં 3ની જે વદ્દી છે એ લીલી પેનથી દર્શાવી છે. હવે 3 5 15 15માં આ 1 વદ્દી ઉમેરો એની એટલે 16. એકમના અંક નીચે એકમનો, દશકના અંક નીચે દશકનો, 100ના અંક નીચે 100નો અને 1000ના નીચે 1000નો અંક છે. એટલે આ રીતે લખશો એટલે ગણતરીમાં ક્યારેય ભૂલ નહીં પડે. 0માં 8 ઉમેરો એટલે 8, 2માં 6 ઉમેરો એટલે 8, 1માં 1 ઉમેરો એટલે 2, 1માં 0 ઉમેરો એટલે 1. અહીંયા 1000ના સ્થાનમાં કોઈ પણ આંક હતો નહીં એટલે આપણે એની જગ્યાએ આપણે શૂન્ય દર્શાવ્યો. હવે આગળ દાખલો એક જોઈએ. 78 ગુણ્યા 23. 3ની જગ્યાએ શૂન્ય મૂકો. 2નો ઘડિયો બોલો. 2 8 16 વધી પડી 1, 2 7 14, 14માં 1 વધી ઉમેરો એટલે 15. હવે 2ની ગણતરી ઉપરની બે સંખ્યાઓ સાથે થઈ ગઈ. હવે આપણે 3ની ગણતરી લઈશું. એકમના અંકથી એનો જે જવાબ આવે એકમના અંકથી મૂકવાનો ચાલુ કરીશું. બરાબર. 3 8 24 અથવા તો 8 3 24. 4 આવ્યા એ અહીંયા 2 જે આવશે એ ઉપર વદીમાં જશે. હવે 3નો ઘડિયો બોલો. 3 7 21 21માં 2 વધી ઉમેરો એટલે 22 ને 23. તો આ રીતે લખશો. અહીંયા એકમ, દશક ને 100 હજારના સ્થાનમાં કશું નથી તો શૂન્ય લખી દેવાના. ગણતરીમાં ભૂલ ના પડે એટલે તમારે શૂન્ય અહીંયા લખવા હોય તો લખી શકો. હવે સરવાળો કરો એકમના અંકનો, દશકના અંકોનો, 100ના અંકોનો તો આપણને 1794 જવાબ આવશે. એવી રીતે બીજી એક આગળ સંખ્યા છે 643 ગુણ્યા 4. તો 4ને પહેલાં 3 સાથે ગુણો એટલે 4 3 12 12 આવ્યા એટલે 2 અહીંયા એકમના અને દશકનો 1 વદીમાં. 4નો ઘડિયો 4 4 16, 16ને 1 વધી 17, 7 અહીંયા દશકની વધી 1 ઉપર. 4 6 24, 24ને 1 25. આ રીતે જવાબ મળશે. હવે બીજી એક રકમ લઈએ 504 ગુણ્યા 3. તો 3ને 4 સાથે ગુણાકાર એટલે કે 3નો ઘડિયો બોલો. 3 4 12 અથવા તો 4નો પણ બોલી શકો. 4 3 12. આ 2 છે અહીંયા આવશે. એકમનો જે દશકનો 1 છે એ ઉપર વદીમાં જશે. 3નો શૂન્ય સાથે ગુણાકાર. હવે જુઓ મેં તમને કીધું ને કોઈ પણ સંખ્યાની ગુણાકાર તમારે શૂન્યથી કરવાનો. અહીંયા તમારે જુઓ 3 ગુણ્યા 0 એટલે 0. આ ઘડિયામાં જ આપણે લખેલું હોય તો તમે અહીંયા ભૂલ તમારી અહીંયા ગણતરીમાં ભૂલ થશે નહીં કે ભાઈ 3ને 0 સાથે ગુણતા જવાબ 0 જ મળે. હવે શૂન્યમાં તમે 1 ઉમેરો, વધી તો ઉમેરવી પડશે ને. શૂન્યમાં 1 વધી ઉમેરો તો 1 જવાબ મળશે. કોઈ પણ સંખ્યામાં તમે શૂન્ય ઉમેરો છો તો એ સંખ્યા પોતે મળશે. એટલે અહીંયા 1 3ને 5 સાથે ગુણાકાર એટલે 3નો ઘડિયો બોલો. 3 5 15 તો 1512 જવાબ આવશે. હવે જુઓ 330 ગુણ્યા 21. એકમનો અંક 1 છે એની જગ્યાએ પહેલાં તો શૂન્ય મૂકી દો. હવે જુઓ 2નો શૂન્ય સાથે ગુણાકાર શૂન્ય જ મળશે. આ એ જુઓ આજે મેં તમને કીધું કે આપણે ઘડિયાની શરૂઆત જ કોઈપણ આંકડાથી શૂન્યથી કરો. કોઈપણ અંકના ઘડિયાની શરૂઆત સૌ પ્રથમ શૂન્યથી કરો, પછી 1 2 3. હવે 2ને શૂન્ય સાથે ગુણો તો શૂન્ય. આ તમે ઘડિયા વખતે જ લખેલું હોય તો તમારા મગજમાં તરત યાદ આવી જાય. એટલે તમે અહીંયા શું કરશો? 2 ગુણ્યા 0 એટલે 0. 2 3 6, 2 3 6.
1ને 0 સાથે ગુણો એટલે 0. એ ઘડિયામાં જ દર્શાવેલું જ છે આપણે આગળ. 1ને 3 સાથે ગુણો એટલે 1 3 3 1 3 3. અહીંયા હજારના સ્થાનમાં કશું નથી એટલે મેં 0 મૂક્યું છે. એકમના અંકોનો સરવાળો કરો, દશકના અંકોનો સરવાળો કરો, 100ના અંકોનો સરવાળો કરો અને હજારના અંકોનો સરવાળો કરો એટલે તમને અહીંયા ગણતરી સરળ પડશે. અહીંયા આપણે શું કરીએ છીએ? ગુણાકારમાં સરવાળાની ક્રિયા કરીએ છીએ. ગુણાકાર કર્યા બાદ આપણે અંદર સરવાળાની ક્રિયા કરીએ છીએ. જ્યારે આગળ આપણે ભાગાકાર શીખીશું એમાં તમે બાદબાકીની ક્રિયા કરતાં શીખશો. હવે જુઓ, 443 ગુણ્યા 21. અહીંયા એકમના અંકની જગ્યાએ 0. 2નો ઘડિયો બોલો, 2 3 6, 2 4 8, 2 4 8. હવે 1નો ઘડિયો બોલો. આની ગણતરી ઉપરના ત્રણેય અંકો સાથે પતી ગઈ. હવે એકમના અંકની ગણતરી ઉપરના ત્રણેય અંકો સાથે વારાફરતી કરીએ. 1 3 3, 1 4 4, 1 4 4. અહીંયા હજારના સ્થાનમાં કશું નથી એટલે 0 મૂકી દો એટલે ગણતરીમાં ભૂલ ના પડે. હવે એકમના અંકોનો સરવાળો કરો, દશકના અંકોનો સરવાળો કરો, 100ના અંકોનો સરવાળો કરો અને હજારના અંકોનો સરવાળો કરો તો તમને તમારો જવાબ મળી જશે. હવે આગળ એક દાખલો લઈએ. 638 ગુણ્યા 32. ચલો, 2ની જગ્યાએ સૌપ્રથમ આપણે શું કરશું? 0 મૂકીશું. હવે 3 એકાનો ઘડિયો બોલો. 3 8 24. 4 અહીંયા આવશે ને 2 બદલીમાં જશે. પછી દશકનો અંક છે બદલીમાં જાય. 3ને 3 સાથે ગુણાકાર એટલે 3 3 9. 9માં 2 બદલી ઉમેરો એટલે 10 ને 11. તો એક એકમનો એક અહીંયા જશે ને દશકનો એક બદલીમાં જશે. 3 6 18. 18માં તમે 1 ઉમેરો એટલે 19. હવે 2 દશકના અંકની ઉપરના ત્રણેય અંકો સાથે ગણતરી પતી ગઈ. હવે આપણે એકમના અંકની ઉપરના ત્રણેય અંકો સાથે વારાફરતી ક્રમશઃ ગણતરી કરીશું. 2 8 16. એકમનો 6 અહીંયા અને દશકનો 1 વધીમાં. 2 3 6. 6 ને 1 જે છે વધીનો એ લઈશું એટલે 7. 2 6 12. આ જો આ વધી છે એ આ 3ની જ ગણતરીની છે એટલે 2ની ગણતરી કરો તો આ બધી ભૂલમાં ઉમેરી લેવાની નહીં. એ યાદ રાખવાનું ખાસ. આ તમે 3ની ગણતરી કરતા હતા ત્યારે આ એક વધી આવી હતી. આ 2ની ગણતરીવાળી વધી મેં લીલા પેનથી એટલે અલગ દર્શાવી છે. એટલે અહીંયા તમારે કોઈ વધી આવતી નથી, ડાયરેક્ટ 2 6 12 આવી જાય છે. એટલે આ ભૂલથી એક ઉમેરી દેવાનું નહીં. હવે 0 એકમના અંકની નીચે એકમનો, દશકના નીચે દશકનો, 100ના નીચે 100નો, હજારના નીચે હજારનો, 10,000 નીચે 10,000નો આંકડો લખો અને એનો સરવાળો કરો. સરળતાથી તમારી ગણતરીમાં કોઈ પણ ભૂલ થયા વગર દાખલો ગણાઈ જશે અને દેખાવમાં પણ સ્વચ્છ અને સુઘડ દેખાશે. બીજી છેલ્લી એક રકમ લઈ લઈએ. 723 ગુણ્યા 18. અહીંયા 8 એકમનો અંક છે એની જગ્યાએ પહેલાં તો 0 મૂકી દો. દશકના અંકની ગણતરી ઉપરના ત્રણેય અંકો સાથે વારાફરતી કરો. 1 3 3, 1 2 2, 1 7 7. હવે એકમના અંકની ગણતરીની શરૂઆત કરીએ. 8 3 24. 4 એકમનો અંક છે એટલે અહીંયા 2 દશકનો અંક વધીમાં જાય. 2 8 16. 16માં 2 વધી ઉમેરો એટલે 18. 18 એકમનો અંક છે એટલે અહીંયા લખો. 1 દશકનો અંક છે વધીમાં જવા દો. 8 7 56. 56 ને 1 વધી 57. એકમના અંકોનો સરવાળો, દશકના અંકોનો સરવાળો, 100ના અંકોનો સરવાળો અને હજારના અંકોનો સરવાળો કરશો એટલે તમને જવાબ મળી જશે. 13,014. જ્યારે પણ જવાબ મળી જાય ત્યારબાદ એ સંખ્યાને વાંચો જોડે જોડે. એટલે વાંચવામાં પણ ભૂલ ના પડે કે આ સંખ્યા કઈ રીતે વંચાય. એટલે આગળનું જે આપણે શીખવાડ્યું છે, એકમનું સ્થાન હોય, દશકનું સ્થાન હોય તો અંકોને કઈ રીતે વાંચવા. એકમના અંકમાં 4 છે અને દશકના અંકમાં 1 છે એટલે એકમ દશકનો આંકડો ભેગો વાંચવો, 100નો આંકડો અલગ વાંચવો અને 1000 ને 10,000ના આંકડા ભેગા વાંચવા. અહીંયા 1000ના સ્થાનમાં 3 છે અને 10,000ના સ્થાનમાં 1 છે, ભેગો વાંચો એટલે શું વંચાય? 13,000. હવે 100ના સ્થાનમાં તો 0 છે એટલે 0 વંચાય નહીં એટલે 13,014. એવી રીતે આ કોઈ પણ દાખલાની ગણતરી કર્યા બાદ જે જવાબ આવે એને શબ્દોમાં વાંચતા રહેશો તો તમને આંકડાઓને શબ્દોમાં વાંચવાની જે ભૂલ થતી હોય છે એ પણ નહીં થાય. હવે ગુણાકારની વાત પતી. હવે આપણે ભાગાકારની ક્રિયા જોઈએ. ઘણા વિદ્યાર્થીઓને તકલીફ હોય છે કે અમને તો ગુણાકાર આવડે છે, ઘડિયા આવડે છે, છતાંય અમને કેમ ભાગાકાર આવડતા નથી. ભાગાકારમાં એ ઘડિયો આવડવો ખૂબ જરૂરી છે. ઘણા વિદ્યાર્થીઓને ઘડિયા આવડતા હોય છે પણ ભાગાકારે તે એવું કરી શકતા નથી, ભૂલો પડે છે. તો એ ભૂલો ના પડે એના માટે થોડું ધ્યાન રાખવાનું છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ ભાગાકારની. 21/3. 21ને 3 ભાગવાના છે તો આ રીતે તમે
સંકેત ભાગાકારના આ રીતે બતાવીને 3 12 ને 21 અંદર. હવે તમારે અહીંયા જે દશકનો અંક છે ત્યાંથી ગણતરીની શરૂઆત કરવાની છે. તો અહીંયા પહેલો અંક, અહીંયા જે દશકનો અંક છે એમાં તમે જુઓ 2 છે અને આપણે ભાગાકાર કયા ઘડિયા વડે કરવાનો છે? 3 વડે. તો પહેલાં તો 3 વડે તમારે ભાગાકાર કરવાનો છે તો એક રફ પાનામાં સાઈડમાં લખી નાખો. 3 એકાનો આખો ઘડિયો લખી નાખો એટલે ક્યારેય ભૂલ નહીં થાય. હવે મેં કીધું તેમ 3 ગુણ્યા 0થી શરૂઆત કરજો. 3નો 0 સાથે ગુણાકાર, પછી 1 સાથે, 2 સાથે, એવી રીતે છેલ્લે 10 સાથે. તો આવી રીતે તમે ગુણાકાર સાઈડમાં લખી રાખશો તો ક્યારેય ભૂલ પડશે નહીં. હવે અહીંયા 2 છે અને અહીંયા 3 છે તો એ તો સામાન્ય વાત છે કે ભાગાકારમાં તમારે બાદબાકી કરવી પડે. હવે 3 એ મોટા છે ને 2 એ નાના છે એટલે 3માં તો શરૂઆત જ 3 એકા 3થી થાય તો 2માંથી 3 તો બહાર થઈ શકે જ નહીં. તો આપણે શું કરીશું? હવે આ 2 અંકોને ભેગા જોઈશું. હવે આ દશકનો અંક એકલો નહીં જોવાનો, હવે એકમ દશકનો અંક ભેગો જોવાનો. એટલે કેટલા દેખાય છે? 21. હવે તમારે અહીંયા જોવાનું કે આ 3 એકાના ઘડિયામાં 21 દેખાય છે ક્યાંય? હા, 3 7 21. તો ભાગ કેટલાય ચાલશે? 3 7 21. એકમમાં અંકમાંથી એકમનો અંક બાદ કરો, દશકના અંકમાંથી દશકનો અંક બાદ કરો એટલે 0 0. અહીંયા ગુણાકારમાં જુઓ, ગુણાકારમાં શું કરતા હતા? ગણતરી બાદ આપણે આ સરવાળાની ક્રિયા કરતા હતા. જ્યારે ભાગાકારમાં આપણે શું કરીએ છીએ? ગણતરી બાદ બાદબાકીની ક્રિયા કરીએ છીએ. હવે અહીંયા ભાગાકારમાં જુઓ, ભાજ્ય કોને કહેવાય? તો જે સંખ્યાનો ભાગાકાર કરવાનો છે એ ભાજ્ય. ભાજક કોને કહેવાય? તો જે સંખ્યા વડે કરવાનો છે. કઈ સંખ્યા વડે કરવાનો છે? 3, તો એ ભાજક થયો. ભાગફળ કોને કહેવાય? ઉપર આ જે મળે છે ભાગફળ, જેના વડે તમે ભાગ ચલાવો છો. શેષ કોને કહેવાય? તો જે તમારો જવાબ મળે છે નીચે એ શેષ. એટલે ભાજ્ય, ભાજક, ભાગફળ અને શેષ આ ખાસ યાદ રાખવાનું છે. હવે જુઓ, બીજો એક દાખલો લઈએ. 51 ભાગ્યા 5. હવે 51 ભાગ્યા 5 એટલે 51ને તમારે 5એ ભાગવાનું છે. તો આ રીતે આપણે સંકેતમાં દર્શાવી દઈએ. 5 અહીંયા પહેલાં દશકનો અંક જોઈ લો, 5 છે એટલે 5 વડે પહેલાં 5 વડે ભાગાકાર કરવાનો છે. એટલે સાઈડમાં તો સૌ પ્રથમ તો તમે 5 એકાનો આખો ઘડિયો રફ પાનામાં લખી નાખો. 0થી શરૂઆત કરવાની હો. 5 એકા 5થી તે 5 દાન 10, અરે 50, સોરી, 5 દાન 50. તો આ રીતે આખો 5 એકાનો ઘડિયો તમે લખી નાખો એટલે ભૂલ નહીં પડે. હવે જુઓ, અહીંયા 5 છે ને અહીંયા 5 છે તો આપણને ખબર જ છે કે 5 એકા 5, 5 એકા 5. 5માંથી 5 બાદ કરો એટલે તમને જવાબ મળશે 0. હવે ઉપરથી શું ઉતારવાનું છે? 1. ઉપરથી કેટલા ઉતારવાના છે? 1. હવે અહીંયા જુઓ તમે તો બધી સંખ્યા શરૂઆતથી જ 5 એકા 5થી જ સંખ્યા 1 કરતાં મોટી છે, વધી જાય છે. એટલે એકમાંથી આ કોઈ પણ સંખ્યા એકમાંથી તમે બાદ કરી શકો નહીં. તો છેલ્લે તમારો ગુણાકાર કયા વડે કરવો પડશે? 0 સાથે. જુઓ, આ 0થી ગણતરીની ઘડિયાની શરૂઆત હું 0થી વારંવાર તમને એટલા માટે કહું છું કે 0થી શરૂઆત કરો ઘડિયાની, એટલે ગણતરીમાં ના ભૂલ પડે. આ જ વસ્તુ તમને મેં ગુણાકારના દાખલામાં સમજણ પાડી અને હવે આ વસ્તુ ભાગાકારમાં કઈ રીતે ઉપયોગી નીવડે છે જુઓ. હવે તમે એ પરથી ઉતાર્યો 1. હવે 1માંથી આ 5 એકાના ઘડિયામાં તો કોઈ પણ સંખ્યા બાદ થાય એવી જ નથી, કારણ કે શરૂઆત જ 5થી થઈ છે. હવે 5 પછી તો બધી સંખ્યા ક્રમશઃ વધતી જવાની. તો 5થી શરૂઆત જ 5થી થાય છે ઘડિયાની. હવે 5 જ 1માંથી બાદ ના થઈ શકે તો આગળની સંખ્યા તો ક્યાંથી બાદ થવાની હતી? તો આપણે શું કરીશું? 0 સાથે ગુણાકાર કરીશું. 5 0 0. હવે 1માંથી 0 તો બાદ થાય જ. 1માંથી 0 બાદ થાય તો શું વધે? 1 વધે. એટલે જુઓ, અહીંયા 5 શું થયું? ભાજક. 5 વડે ભાગવાનું છે એટલે 5 ભાજક. કોને ભાગવાનું છે? 51ને. તો 51 ભાજ્ય. શેના વડે ભાગ ચલાવ્યો છે? અહીંયા ઉપર 10 એટલે ભાગફળ મળ્યું 10 અને શેષ એટલે નીચે તમારો જવાબ કેટલો બાકી રહે છે? 1. તો તમારી શેષ આવી 1. આ ભાજ્ય, ભાજક, ભાગફળ અને શેષ એનો પણ તમારા મગજમાં ખ્યાલ સ્પષ્ટ હોવો જોઈએ. ફરી એક ઉદાહરણ લઈએ એટલે તમને થોડી ગણતરીમાં હજુ વધારે ખબર પડે. 501ને 5 વડે ભાગવાના છે. 501ને 5 વડે ભાગવાના છે. 5 વડે ભાગવાના છે એટલે સાઈડમાં 5 એકાનો આખો ઘડિયો લખી નાખો. 0થી લખો. 5 ગુણ્યા 0 આખો ઘડિયો 5 એકાનો લખી નાખો. હવે ગણતરી જુઓ. હવે જુઓ, છેલ્લે દશક, એકમ, દશકને 100 છેલ્લો આંકડો છે એના પર પહેલાં ધ્યાન આપવાનું. હવે 5ના ઘડિયામાં એવી કોઈ સંખ્યા છે જે 5માંથી બાદ થાય? હા, 5 એકા 5. તો 5 એકા 5. તો 5 એકા 5. 5માંથી 5 બાદ કરો એટલે 0. ઉપરથી ઉતાર્યો 0. ઉપરથી ઉતાર્યો 0.
હવે ઉપરથી શૂન્ય ઉતાર્યો તો શૂન્યમાંથી તો 5 બાદ થઈ શકે નહીં, એટલે ગુણાકાર કેટલાય કરવાનો? શૂન્ય. 5 શૂન્ય શૂન્ય, એટલે શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય. હવે ઉપરથી ઉતાર્યો 1 ઉતાર્યો. હવે અહીંયા 1માંથી કોઈ પણ સંખ્યા બાદ થાય એવી નથી. અહીંયા થોડી ભૂલ કરી મિત્રો, આ થોડી ભૂલ થઈ છે મારાથી. આ શૂન્ય, હા, 5નો શૂન્ય સાથે ગુણાકાર શૂન્ય. 5નો શૂન્ય સાથે ગુણાકાર શૂન્ય, બરાબર. એટલે 5ને 1માંથી 5 એકા 5માં એ 5 એ 1માંથી બાદ થાય નહીં, તો આપણે શૂન્ય તો બાદ કરી શકીએ ને. એટલે 5ને શૂન્ય સાથે ભાગ ચલાવો, 5 શૂન્ય શૂન્ય, એટલે 1માંથી શૂન્ય બાદ કરો તો તમારે મળશે 1. એટલે આ રીતે ગણતરી તમે કરશો તો ભાગાકારના દાખલામાં હોય ક્યારે તમારાથી ભૂલ નહીં થાય. અને બાદબાકી કરીએ તો હંમેશા ઉપર સંખ્યા મોટી હોવી જોઈએ અને નીચેની સંખ્યા નાની હોવી જોઈએ, અથવા તો બંને સંખ્યા સરખી હોવી જોઈએ, બરાબર, તો જ બાદબાકી શક્ય છે. બાકી ઉપર સંખ્યા નાની હોય, નીચે સંખ્યા મોટી હોય તો તમે બાદબાકી કરી શકો જ નહીં. હા, તમારી જોડે 4 કેળા હોય અને તમારે બીજાને 5 કેળા આપવાના હોય તો શક્ય જ નથી. તમારી જોડે જ 4 કેળા છે તો તમે બીજાને 5 કેળા કેમ ના આપી શકો? ખ્યાલ આવે છે ને? બાદબાકી એટલે ઓછું થવું, ઘટવું. ભાજ્ય, તો અહીંયા 501 એ ભાજ્ય છે, ભાજક એ 5 છે, ભાગફળમાં 100 છે અને શેષ તમને મળી છે 1. ફરી એક ઉદાહરણ લઈએ. હવે જો ઉદાહરણ આગળનું જોઈએ એના પહેલાં હું તમને માહિતી આપી દઉં. ભાગાકાર કરતી વખતે ભાજ્યનો કોઈ પણ અંક, ભાજ્ય એનો કોઈ પણ અંક, એકમનો, દશકનો, 100નો કોઈ પણ અંક ભાજક કરતાં નાનો હોય તો ભાગ ના ચાલે. ભાજક કરતાં નાનો હોય, અહીંયા આપણે જોયું કે આ ભાજકમાં 5 છે અને અહીંયા એકમના અંકમાં 1 છે, તો આ ભાજ્યનો અંક ભાજક કરતાં કેવો થયો? નાનો થયો, તો ભાગ ચાલે નહીં. ચાલે? ના ચાલે. ત્યારે આપણે હંમેશા શૂન્યથી ભાગ ચલાવવો પડે. હવે ખ્યાલ આવ્યો? શૂન્યથી ક્યારે ભાગ ચલાવવો પડે? જ્યારે પણ આ ભાજ્યનો કોઈ પણ અંક ભાજક કરતાં નાનો હોય તો આપણે એ ભાજ્યમાંથી ભાજકનો અંક બાદ ના કરી શકીએ, ત્યારે આપણે હંમેશા શૂન્યથી ભાગ ચલાવવો પડે. એટલા માટે આપણે ગુણાકારના ઘડિયા લખતા હોઈએ છીએ તો શૂન્યથી ઘડિયા લખવાની શરૂઆત કરવી. એટલે આપણને એમ ના થાય કે ભાઈ અહીંયા 1 આવી ગયો, ઉપરથી ઉતાર્યો 1. હવે 5ના ઘડિયામાં તો આ 5 છે તો 5 જ 1માંથી બાદ ના કરી શકાય, તો શેમાંથી બાદ કરીએ? તો 5 શૂન્ય શૂન્ય, 5 શૂન્ય શૂન્ય, 1માંથી તો શૂન્ય બાદ થાય જ. ખ્યાલ આવ્યો ને? એટલે ભાજ્યનો જો અંક ભાજક કરતાં નાનો હોય, ભાગ ના ચાલે, તો શૂન્યથી ભાગ ચલાવવો. બીજું ઉદાહરણ લઈ લઈએ એટલે તમારે ભાગાકાર વિશેનો પણ ખ્યાલ એકદમ સ્પષ્ટ થઈ જાય. જો અહીંયા છે 245 ભાગ્યા 5. 5 વડે આ સંખ્યાનો ભાગ ચલાવવાનો છે તો પહેલાં તો સાઈડમાં આખો ઘડિયો 5 એકાનો લખી નાખો. 5ને શૂન્ય સાથે ગુણીએ તો જવાબ આવે 0. 5 એકા 5, 5 2 10, 5 3 15, આ આખો ઘડિયો લખી નાખો. અને જુઓ, આ ઘડિયો લખવાનો બીજો ફાયદો શું છે કે જ્યારે પણ દાખલા ગણવાના થાય ને તમને ઘડિયો મોઢે ના હોય તો તમે 5 એકા 5 તો લખી જ શકો છો. આટલું લખી નાખવાનું. 5 2, 5 ગુણ્યા 3, 5 4, 5 ગુણ્યા, એટલે 5ને પહેલાં 3 વડે ગુણવાના, 5ને 4 વડે, 5ને 5 વડે. હવે આટલું તો તમે લખી જ શકો છો. હવે તમને 5 એકા 5 તો આવડે જ છે, તો અહીંયા કશું નથી આવડતું, તો 5માં 5 ઉમેરો તો 10, 10માં 5 ઉમેરો તો 15, 15માં 5 ઉમેરો તો 20, 20માં 5 ઉમેરો તો 25, 25માં 5 ઉમેરો તો 30. આ રીતે તમે એક ઘડિયો તૈયાર કરી શકો. ઘડિયો તૈયાર ના કર્યો હોય અને દાખલો ગણવાનો હોય તો તમે આ રીતે પણ ઘડિયો તૈયાર કરી શકો. 12 એકાનો ઘડિયો આપ્યો હોય તો 12 ગુણ્યા 0 0, 12 એકા 12. હવે 12 2 આવડતું નથી, 12 3 આવડતું નથી, તો શું કરશો? 12 એકા 12 તો આવડ્યું, 12માં 12 ઉમેરો એટલે 24, 24માં 12 ઉમેરો, પછી એમાં 12 ઉમેરો, તો આખો ઘડિયો 12 એકાનો તૈયાર થઈ જાય. એવી રીતે 13 એકા 14 એકા, એ જે ઘડિયો હોય એટલા ઉમેરતા જવાનું, તો આખો ઘડિયો તૈયાર થઈ જશે. તો રફ પાનામાં આ રીતે તમારે જેના વડે, જે સંખ્યા વડે ભાગ ચલાવવાનો છે એનો એક આખો ઘડિયો સાઈડમાં લખી દેવાનો. ચલો, હવે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે છેલ્લા આંકડાથી જ ભાગાકારની ક્રિયાની. હવે અહીંયા કેટલા છે? 2. અહીંયા કેટલા છે? 5. 5 એકા 5, અહીંયા વધી જાય છે સંખ્યા, તો આપણે શું કરીશું? અહીંયા
દશકનો અને સોનો બે અંકને ધ્યાનમાં રાખીશું. દશકનો અને સોનો બે અંક જોઈશું. એટલે દશક અને સોનો અંક જોઈએ તો તમને કેટલા દેખાશે? 24. હવે 24 છે તો 24 કરતાં નાની સંખ્યા શોધવાની કે 24 કરતાં વધી ના જાય. અહીંયા જુઓ 25 તો 24 કરતાં વધી ગઈ, તો 24 કરતાં નાની સંખ્યા કઈ છે? અહીંયા 5 4 20. હવે 24 તો છે જ નહીં, ઘડિયાની અંદર 24 તો છે જ નહીં. પહેલાં તો 24 જ શોધવાની કે 24 છે નથી. તો 24 કરતાં નાની સંખ્યા શોધો. તો 24 કરતાં નાની સંખ્યા 5 4 20. તો અહીંયા ભાગ કેટલાય ચલાવવાનો? 5 4 20. તો 24માંથી 20 જાય તો કેટલા વધ્યા? 4માંથી 0 જાય તો 4, 2માંથી 2 જાય તો 0, બાદબાકી. હવે અહીંયા 4 વધ્યા છે, અહીંયા 5 છે, ભાગ ચલાવી શકો નહીં. પણ અહીંયા ડાયરેક્ટ શૂન્યથી અહીંયા ઉપર ભાગ નહીં ચલાવવાનો. પાછું તમને એમ થાય કે મેડમ ઉપરથી તો 4 ઉતાર્યો, હવે અહીંયા કોઈ સંખ્યા મળતી નથી 4 કરતાં નાની, તો શૂન્યથી ભાગ ચલાવી દઈએ. પણ ના, શું કરવા? ઉપર હજુ બાજુમાં એમ એકમનો અંક બાકી છે ઉતારવાનો, એ ઉતારો. ના હોય તો તમે એવું કરી શકો, પણ ઉપર એકમનો અંક હજુ છે તો એકમનો અંક ઉતારો. એટલે થયા 45. હવે તમે પહેલાં તો 45 શોધો. ઘડિયામાં છે 45? હા છે. અને જો ઘડિયામાં 45 ના હોય તો શું શોધવાનું? 45 કરતાં નાની સંખ્યા. હવે અહીંયા ઘડિયામાં 45 છે, કેટલાય ભાગ ચાલે છે? 5 9 45. તો ચલો ચલાવો. 5 9 45. 45માંથી 45 જાય એટલે 0, 5માંથી 5 જાય તો 0, 4માંથી 4 જાય તો 0. અહીંયા ભાજ્ય 245, ભાજક 5, ભાગફળ 49 અને શેષ 0. તો આ રીતે ભાગાકારની ક્રિયા કરશો તો ક્યારેય તમને ભૂલ પડશે નહીં. ગણતરીમાં ક્યારેય ભૂલ નહીં પડે. આ નાની નાની બાબતોનો ખ્યાલ રાખવાથી ગણતરી એકદમ સરળ થઈ જાય છે. ભાગાકાર માટે મારા વિદ્યાર્થીઓ ફરી એકવાર ધ્યાન આપજો. ફરી એકવાર હું તમને એક ઉદાહરણ ફરી એકવાર સમજાવી દઉં છું. 501 છે, તમારે 5 વડે ભાગવાના છે. જે સંખ્યા વડે ભાગવાના હોય એનો એક આખો ઘડિયો સાઈડમાં તમે લખી નાખો. હવે તમે એનો છેલ્લો આંકડો જુઓ. જો એ સંખ્યા કરતાં નાનો હોય તો એ દશકનું અને સોનું સ્થાન જોવાનું, પાછલા 2 અંકો જોવાના, એ જોવાના ભેગા. પછી એનાથી એ જ સંખ્યા શોધવાની. ના મળે એવી હોય, ધારો કે આ 50 છે, તો તમે ડાયરેક્ટ આને આમ પણ કરી શકો ને, 5 દાન 50, એ પણ કરી શકો. પણ અહીંયા તમને 5, જે છેલ્લી સંખ્યા 5 છે એ તમને અહીંયા મળી જાય છે. 5 એકા 5, તો તમારે એ રીતે ભાગાકાર કરવાનું. 5 એકા 5, 5માંથી 5 જાય તો 0, ઉપરથી ઉતાર્યો 0. હવે તમે જે પાછળના અંકની ગણતરી થઈ ગઈ, 100ના સ્થાનની ગણતરી થઈ ગઈ. હવે દશકનું સ્થાન બાકી છે તો દશકના સ્થાનના આંકડાને નીચે ઉતારો 0. હવે 0 કરતાં નાની સંખ્યા તો આપણને અહીંયા દેખાતી નથી, તો શૂન્યની ગણતરી કરવા માટે 0ને 0 સાથે ગુણો. 5 0 0. તો અહીંયા ભાગ ચલાવો. 5 0 0. એટલે 0માંથી 0 બાદ કરો એટલે જવાબ 0 આવશે. ચલો, અહીંયા દશકના અંકની ગણતરી થઈ ગઈ. હવે અહીંયા એકમના અંકની ગણતરી બાકી છે તો 1 ઉતારો. અહીંયા 1 છે, અહીંયા 5 વડે ભાગ ચલાવવાનો છે. હવે 1 કરતાં નાની સંખ્યા તો 5ના ઘડિયામાં દેખાતી નથી, તો શું કરશો? 5 0 0. તો ફરી 5 0 0. 1માંથી 0 જાય એટલે 1. તો આ રીતે તમારે ક્રમશઃ જે છેલ્લો આંકડો આપ્યો છે ત્યાંથી શરૂઆત કરવાની ભાગાકારની. તો છેક એકમના આંકડો બધા અંકો ગણતરીમાં સમાવિષ્ટ કરી લેવાના. તો આ રીતે ભાજ્ય, ભાજક, ભાગફળ, શેષની સમજણ હોવી જોઈએ. આ પ્રમાણે તમારે ગુણાકારની સમજ હોવી જોઈએ, ઘડિયાની સમજ હોવી જોઈએ. તો ક્યારેય ગણતરીમાં ભૂલ પડશે નહીં.